મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું। પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને ખૂબ પ્રેમ કરે છે અને આજે પણ તમારી સાથે તે વાત કરી રહ્યા છે। આજે સવારે જ્યારે તમે રાહ જોઈ અને પ્રાર્થના કરી હતી ત્યારે પ્રભુએ વાત કરીને તમે પ્રાર્થના ન કરી હતી। શું મેં દરરોજ તમને સવારે પ્રાર્થના કરવાનું કહ્યું ન હતું? વચનને વાંચવાનું કહ્યું ન હતું? જ્યારે તમે દરરોજ સવારે ઉઠો છો, તમારો પહેલો કલાક પ્રભુને આપો। તમારે પ્રભુ સાથે એકલા રહેવું જોઈએ। જો તમે વચનને વાંચો છો, તેનું મનન કરો છો અને પ્રાર્થના કરો છો, તેમની કૃપા તે દિવસ દરમિયાન તમારી સાથે રહેશે। તે વ્યક્તિ જે પણ કરશે તે સફળ થશે। આપણે ગીતશાસ્ત્રનું પહેલામાં તે જોઈ શકીએ છીએ। શું તમે આ સ્થાનને જોઈ રહ્યા છો? વિચારો છો કે આ શું છે? આ બાઇબલ સંશોધન કેન્દ્ર છે। અમે અહીં બનાવ્યું છે। આ કેન્દ્રમાં શું થાય છે? જો તમે આવી રીતે પૂછો છો તો કેટલાક સમયે વચનોનું સંશોધન કરતી સભાઓ યોજાશે, બાઇબલ સ્ટડી યોજાશે। અહીં વિવિધ વિષયો ઉપર બાઇબલ ઉપર અભ્યાસ હાથ ધરવામાં આવે છે। મહત્વપૂર્ણ વિષયો જેમ કે અભિષેક, ભેટો, વિશ્વાસ, કુટુંબ, ખોટા શિક્ષણ શું છે, આપણી આસપાસ શું થાય છે, આવા ઘણા બધા વિષયો અહીં અમે શીખવીએ છીએ। આવા ઘણા બાઇબલ અભ્યાસો અહીં થાય છે। પ્રભુના ઘણા સેવકો આવે છે, સમયાંતરે દરેક વિષય ભણશે અને એટલા માટે આ જે સ્થાન છે તેને પ્રભુના મંડપના એક ભાગમાં મેં સ્થિત કરેલું છે। તમે આવીને તેને જોઈ શકો છો। ઠીક છે, પ્રભુ પાસે આજે તમારા માટે એક આશીર્વાદનો વચન છે। પ્રભુ શું કહે છે? શું તમે તે જાણો છો? પુનર્નિયમ તેના 26મા અધ્યાયનું 19મું વચન, સર્વના કરતા તને કીર્તિમાં તથા માનમાં તથા સન્માનમાં વધારવાનું તેમણે કબૂલ કર્યું છે। પરમેશ્વર તમને ઉચ્ચ બનાવશે તમારા નામમાં, કીર્તિમાં અને પ્રશંસામાં। તમે જ્યાં અભ્યાસ કરો છો, જો તમે પહેલો ગુણ મેળવો, શું બધા પ્રશંસા નહીં કરે? આ બાળકે પહેલો ગુણ મેળવ્યો છે, છોકરાએ પહેલો ગુણ મેળવ્યો, એવી રીતે કહેશે। જો તમે જિલ્લા સ્તરે પહેલો ગુણ મેળવ્યો હોય, સમાચાર કલેક્ટરને જશે, આ છોકરાએ અથવા આ છોકરી આપણા જિલ્લામાં પહેલો ગુણ મેળવ્યો છે અને તે જે બાબત છે તે એક પ્રશંસનીય બાબત છે અને માનનીય બાબત। તમારો ફોટો અખબારમાં આવશે, દરેક વ્યક્તિ તેના વિશે વાત કરશે, ટેલિવિઝનમાં આવશે। જો તમે રાજ્યમાં પહેલો ક્રમ મેળવ્યો હોય, તે પ્રશંસા મુખ્યમંત્રી સુધી પહોંચી જશે। તેઓ તમને બોલાવીને પ્રશંસા કરશે અને ભેટો આપશે। જ્યારે આપણે તે જોઈએ છીએ, જો મને પણ આવી કોઈ તક મળે તો કેટલું સારું થાત। શું આપણે આમ વિચારશું નહીં? પ્રભુ ઈચ્છે છે કે તમે પણ આવી રીતે બનો। તમારી કીર્તિમાં, નામમાં, સન્માનમાં તમે ઉત્તમ બનો, એમ તે ઈચ્છે છે। પરંતુ એવું નથી। મારા શિક્ષણના સ્થળે સંઘર્ષો છે, સમસ્યાઓ છે, કાર્યસ્થળમાં પણ સંઘર્ષો છે, સમસ્યાઓ છે। જો તમે કાર્યસ્થળમાં સિદ્ધિ મેળવો તો શું તેઓ તમને બોલાવીને તાળીઓ પડાવીને પ્રશંસા કરશે નહીં? એમ કે સાથે ખાસ વ્યક્તિ છે જેણે આ શોધ્યું છે, તેણે આનો ઉકેલ લાવ્યો છે। અને એવી જ રીતે જો તમે બધી જગ્યાએ શ્રેષ્ઠ વ્યક્તિ બની જાઓ, તમારી પ્રશંસા થશે। પ્રભુ કહે છે, હું તમને ઉચ્ચ સ્થાન આપીશ, હું તમને તેમાં શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરીશ। તમે જે પણ કરો છો, પ્રભુ તેમાં તમને શ્રેષ્ઠ બનાવશે અને આશીર્વાદિત કરશે। જો અભ્યાસ કરો છો, તમે અભ્યાસમાં શ્રેષ્ઠ બનશો। જો નોકરી કરો છો, નોકરીમાં તમે શ્રેષ્ઠ બનશો। તમારી સંસ્થા તમારી પ્રશંસા કરશે અને કહેશે કે તમે તો શ્રેષ્ઠ છો। જો વ્યવસાય ચલાવો છો, વ્યવસાયમાં શ્રેષ્ઠ બનવામાં સક્ષમ કરશે। ભલે પછી તમે જે કંઈ પણ કરો, ભલે તમે ખેતી પણ કરતા હો, પરમેશ્વર તમને આશીર્વાદ આપશે અને તે મહાન બનાવશે। એ જ પરમેશ્વરની ઈચ્છા છે। તમે તમારી કીર્તિમાં, નામમાં અને સન્માનમાં ઉચ્ચ બનો અને શ્રેષ્ઠ બની જાઓ। શું પ્રભુ એ જ ઈચ્છે છે? હા। શું તમારી ઈચ્છા ન રાખવી જોઈએ? જો હું પાસ થઈ જાઉં તો તે મારા માટે પૂરતું છે। હું નોકરી કરી રહ્યો છું, તે મારા માટે પૂરતું છે। બસ આટલું જ, બીજું કંઈ નહીં। મારે મારું શ્રેષ્ઠ તે આપવું જોઈએ, મારે તેમાં શ્રેષ્ઠ બનવું જોઈએ। ઘણા લોકો આ વિચાર કરતા નથી। શું એ તમારી સમસ્યા નથી? તમારે હૃદયમાં તેની ઈચ્છા રાખવી જોઈએ। પરમેશ્વરે મને આ વચન આપ્યું છે, પરમેશ્વરે કહ્યું છે કે તે મને ઉચ્ચ સ્થાને બેસાડશે ને પ્રશંસા કરશે, મને તે આશીર્વાદ મળશે। શું તમે તેના દ્વારા પ્રભુનો મહિમા કરશો નહીં? લોકો તમને પૂછશે ને, તમારી પાસે આ શાણપણ કેવી રીતે આવે? કેવી રીતે તમે શ્રેષ્ઠ બન્યા? ઈશુએ મને તે આપ્યું છે, શું તમે તેમનો મહિમા કરશો નહીં? અને તેથી જ પ્રભુ તમને ઉચ્ચ સ્થાને બેસાડવા માંગે છે। શું હવે તમે ઈચ્છો છો? શું પ્રતિબદ્ધ થશો? પ્રભુ તરફ જોઈને કહેશો, હે પ્રભુ, તમે મને કીર્તિ અને નામ અને સન્માનમાં ઉચ્ચ સ્થાન આપશો, એવું તમે મને વચન આપ્યું છે। હું તેમાં વિશ્વાસ કરું છું।
જે પરમેશ્વરે મને મારા સ્થાને ઉચ્ચ સ્થાન આપ્યું છે તેની સ્તુતિ થાવ. જે ઈશુએ તે શ્રેષ્ઠતાનો આદેશ આપ્યો છે તેમની સ્તુતિ થાવ. ઈશુના નામમાં આમેન, આમેન.